जाते मिले समाज सब आवे निज पद आत्मरूप भव सिंधु तरो આ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ છે. 7મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યા છે. એમાં નિશ્ચયાવાસી મિથ્યા દૃષ્ટિની જે વિપરીતતા છે એના નિરાકરણ કરી રહ્યા છે પંડિતજી. પેજ નંબર 203. નિશ્ચયાવાસી એમ ચિંતન કરે છે કે હું સિદ્ધ સમાન શુદ્ધ છું, કેવલ જ્ઞાન આદિ સહિત છું, દ્રવ્ય કર્મ નો કર્મ રહિત છું, પરમાનંદમય છું તથા જન્મ મરણ આદિ દુઃખ મને નથી. આવું ચિંતન કરે છે ત્યાં પંડિતજી કહે છે કે આ ગલત છે. પંડિતજી એમ કહે છે કે આ જે ચિંતન કરે છે એ બરાબર નથી. તો પ્રશ્ન એ છે કે એમાં શું ગલત છે, એમાં ખોટું શું છે? ચિંતન તો બરાબર છે. જ્ઞાનીઓ પણ આમ જ ચિંતન કરે છે અને આમ જ ચિંતન કરવાની પ્રેરણા આપે છે. તો નિશ્ચયાવાસી જો આમ ચિંતન કરે છે તો એ ખોટું છે, અજ્ઞાની છે એમ કેમ કહો છો? થઈ ગયેલો વિષય છે પણ અહીંયાથી વાત ઉઠાવી રહેશે. તો પંડિતજીને પૂછે છે કે જે ચિંતન તું દ્રવ્ય દૃષ્ટિથી કરે છે, જો આ ચિંતન દ્રવ્ય દૃષ્ટિથી કરો છો તો દ્રવ્ય તો શુદ્ધ અશુદ્ધ પર્યાયનો પિંડ છે. જો તમે આ ચિંતન દ્રવ્ય દૃષ્ટિથી કરો છો તો દ્રવ્ય તો શુદ્ધ અશુદ્ધ પર્યાયનો પિંડ છે, સમુદાય છે. તો પછી તમે શુદ્ધ જ અનુભવ શા માટે કરો છો? એનો પ્રશ્ન છે પંડિતજી. અને જો પર્યાય દૃષ્ટિથી કરો છો તો તમને કહેવાનો અધિકાર જ નથી, કેમ કે તમારી પર્યાયમાં અશુદ્ધતા છે. તો પછી પોતાને શુદ્ધ કેવી રીતે માનો છો? તો ત્યાં એક વચ્ચે એક જવાબ એ હોઈ શકે કે ડાયરેક્ટ ઉત્તર લખ્યો છે આગળ કે અમે તો શક્તિ અપેક્ષાએ શુદ્ધ માનીએ છીએ. અને એમાં બી શું ભૂલ છે? શક્તિ અપેક્ષાએ તો શુદ્ધ જ છે. તો પંડિતજી કહે છે કે તું શક્તિ અપેક્ષાએ શુદ્ધ છે એ દ્રવ્ય દૃષ્ટિથી માને છે કે પર્યાય દૃષ્ટિથી માને? આ એવી પ્રકારની ભૂલ છે કે માની લો કે ઓલા ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે ને, સુગર ચેક કરવાના, બ્લડ પ્રેશર ચેક કરવાના, દરેકના ઘરમાં હશે આજકાલ, બરાબર? તો સુગર ચેક કરવાનું મશીનથી સુગર ચેક કરે અને એનું જે યુનિટ છે એ બીપીની ઓરથી વિચારે. ખ્યાલ આવે તમને? એનું જે પ્રમાણ બીપીની ઓરથી કરે અને બીપીનું મશીન લગાવે અને નિર્ણય સુગરના પેલા જે આંકડા છે એનાથી નિર્ણય કરે. એવી ભૂલ છે. એટલે વસ્તુ જે દ્રષ્ટિ તો જે અપેક્ષા તો દ્રવ્ય સ્વભાવની ઓરથી કહે, પરંતુ નિર્ણય પર્યાયનો કરે.
આ એ ભૂલ છે. અગર જો દ્રવ્ય સ્વભાવની ઓરથી એ અનુભવ કરે અને પર્યાયમાં જેટલી ખોટ છે એનું જ્ઞાન કરે તો કોઈ વાંધો નથી. પણ એ તો કહે કે હું તો પર્યાયમાં જ શુદ્ધ છું, હાલત સિદ્ધ છું, હાલત શુદ્ધ છું, પર્યાય જ રાગ રહિત છે, પર્યાયમાં જ કેવલ જ્ઞાન છે, સ્વભાવ રાગ રહિત છે, સ્વભાવમાં કેવલ જ્ઞાન છે, એ રીતે અનુભવ કરે તો સમ્યક દૃષ્ટિ છે. પરંતુ આ કથનનો મિસયુઝ એ કરે છે કે વર્તમાન પર્યાયમાં એને સ્વરૂપ માને છે અને પર્યાયની અંદર રાગાદી છે એનું સર્વથા નિષેધ કરે છે. આ મૂળ એના અંતરની જે ભૂલ છે અભિપ્રાયની, કથન બરાબર છે, ચિંતન કરે છે એ બી તો બરાબર છે, પણ એમ ચિંતન કરીને માને શું છે? અગર દ્રવ્ય સ્વભાવથી એમ માને છે તો પ્રોબ્લેમ જ નથી, પરંતુ પર્યાયની ઓરથી એમ અનુભવ કરે છે તો કે મિથ્યા દૃષ્ટિ છે, આભાસ છે. પર્યાયમાં તો ઘણી ગરબડ છે. તમને એમ લાગતું હશે કે એમ કેમ કહો છો? એ લખ્યું છે, જો આ વાંચાઈ ગયું છું, ફરતી વાંચું છું. જો શક્તિ અપેક્ષા શુદ્ધ માનો છો તો હું આવો હોવા યોગ્ય છું એમ માનો, પણ હું આવો છું એમ શા માટે માનો છું? બરાબર છે. તો મારો પ્રશ્ન એ છે કે એમાં બી ખોટું શું માને છે? હું આવો જ છું, આપણને તો એ જ શીખવાડ્યું છે, આપણે તો એ જ શીખી રહ્યા છીએ સંમેશાનના માધ્યમથી, આધ્યાત્મ ગ્રંથોના માધ્યમથી. અને હું તો હાલ શુદ્ધ છું, હું ત્રણેય કાળે શુદ્ધ છું, તો એમાં પ્રોબ્લેમ શું છે? તો કહે છે કે હું આવો શુદ્ધ છું, સિદ્ધ સમાન શુદ્ધ છું, એવો સ્વભાવથી શુદ્ધ છું એમ અનુભવ નથી કરતો. હું વર્તમાન પર્યાયમાં શુદ્ધ છું એમ અનુભવ કરે છે. નિર્ણય ગલત છે એનો. તો કોઈ એમ કહી શકે કે એવું તમે કેવી રીતે કહી શકો છો? કે જેને આવો અભિપ્રાય હોય એ નિશ્ચયાભાસી. કોઈ આવું કથન કરતો હોય કે હું હાલ શુદ્ધ છું, હું દ્રવ્ય સ્વભાવથી શુદ્ધ છું, હું સિદ્ધ સમાન શુદ્ધ છું, એ કથન તો અમૃત છે. લાસ્ટ ટાઈમ બી કહ્યું હતું, એ તો કથન નિશ્ચય નયના કથન છે. અર્થાત તો એ તો નિશ્ચય નયનો વિષય છે, એ તો અનુભવ કરવા જેવું છે, એનો તો કોઈ નિષેધ જ નથી. પરંતુ આ કહે છે કે આ તો એમ કહે છે અને એનો આધાર લે છે, એની આડમાં વર્તમાન પર્યાયમાં જ શુદ્ધ છું એમ અનુભવ કરે છે અને પર્યાયની અંદર રાગ આદિ છે એનો નિષેધ કરે છે, સર્વથા નિષેધ કરે, સ્વભાવ તરીકે નિષેધ કરે, દૃષ્ટિમાં નિષેધ કરે, અનુભવવા જેવું નથી એમ નિષેધ કરે તો જ્ઞાની છે. પરંતુ એ છે જ નહીં, રાગાદિની વાત તો કરવાની જ નહીં. એમ અગર એ માને તો એ નિશ્ચયાભાસ. એવું માનતો હોય તો, એવું ના માનતો હોય તો ચિંતા નહીં કરો, બરાબર છે. હવે બોલવા પર નહીં જવાનું, બોલવામાં તો આમ જ બોલશે ને, હું શુદ્ધ છું, હું હાલ શુદ્ધ છું, અને મારામાં શુદ્ધ થવાની તાકાત છે, હાલ સામર્થ છે, પૂરી સામર્થ ભરી છે, એમાં તો કોઈ પ્રોબ્લેમ નથી. તો પંડિતજીને આપણે એક પ્રશ્ન કરી શકીએ કે તમે એવી રીતે આરોપ કેવી રીતે કર્યો છો કે પર્યાયમાં એવું માને છે? તો અહીંયા લખે જો, માટે તે પોતાને શુદ્ધ ચિંતન કરવું એ ભ્રમ છે. એવું કેવી રીતે કહી શકો શુદ્ધ ચિંતન કરવું એ ભ્રમ છે? કે પર્યાયમાં માને તો ભ્રમ છે. એવું લખ્યું છે, કારણ કે તમે પોતાને સિદ્ધ સમાન માન્યો તો આ સંસાર અવસ્થા કોની છે? તથા તમને કેવલ જ્ઞાન આદિ છે તો મતિ જ્ઞાન આદિ કોને છે? આખો સમગ્ર પ્રસંગ એમને એક જગ્યાએ લઈ આવે. વર્તમાન પર્યાયમાં મતિ જ્ઞાન હોય અને પર્યાયમાં કેવલ જ્ઞાનનો સદભાવ માને, જેનો અભાવ છે એનો સદભાવ માને, અને જેનો સદભાવ છે એનો અભાવ માને, રાગાદિનો સદભાવ છે પણ એનો અભાવ માને, કેવલ જ્ઞાનનો અભાવ છે પણ સદભાવ માને, અને સ્વભાવ રાગાદિથી રહિત છે અને કેવલ જ્ઞાન રૂપ છે, તો એ સ્વભાવની દૃષ્ટિની અપેક્ષાએ તો અનુભવ ન કરે. એને કહે તો દ્રવ્ય સ્વભાવ જે દૃષ્ટિનો વિષય છે એને કહે છે, અને દ્રવ્ય સ્વભાવને જ યાદ કરીને કહે છે, પણ માને છે નિર્ણય પર્યાયમાં કરે, પણ એ પર્યાય ન કરે. એટલે એમ એ રીતે ભૂલ પડી ગઈ. એને જો લખ્યું છે, તમે દ્રવ્ય કર્મ નો કર્મ રહિત છો તો જ્ઞાનાદિકનો વ્યક્તતા તમને કેમ નથી? તમે પરમાનંદ છો તો તમે હવે કર્તવ્ય શું રહ્યું? તમે પરમાનંદના સાગર છો, તમે આનંદના પિંડ છો, હું આનંદનો પિંડ છું, તો પછી આ પર્યાયમાં દુઃખ છે અથવા દુઃખ દૂર કરવા માટે તમે આત્મદૃષ્ટિ કરો છો શું કામ? આત્મદૃષ્ટિ કરવાનું શું પ્રયોજન? આગળ આવો થોડા બેન.
તથા જન્મ મરણ આદિ દુઃખ નથી તો દુઃખી શા માટે થાવ છો? તમને જો જન્મ મરણ નથી તો પછી મરણની વાત આવે તો દુઃખી શા માટે થાવ છો? તો કહે છે કે દુઃખ જન્મ મરણ બી તો છે ને, જન્મ મરણનો બી અવસર છે અને જન્મ મરણની સાથે સાથે દેહ પ્રત્યે રાગ પણ છે. ખ્યાલ, દેહ પ્રત્યે રાગ છે એટલે દુઃખ છે. દુઃખ છે એ રાગનું દુઃખ છે. ઘણી વાર કોઈને લાગે કે જ્ઞાનીને દુઃખ છે કે નહીં, જ્ઞાની દુઃખી થાય કે ના થાય. હેલા બહુ પહેલા એકવાર આ બહુ સભામાં 8-10 વર્ષ પહેલા એકવાર શરૂમાં પ્રશ્ન કર્યો મહેન્દ્રભાઈ યાદ હોય, જ્ઞાની દુઃખી ના હોય, જ્ઞાનીને દુઃખ ના, કેવલ જ્ઞાનીને દુઃખ ના હોય તો સમજમાં આવે છે. અરે રાગ છે ને, રાગ છે તો દુઃખ છે કે નહીં? જ્ઞાની દુઃખી નહીં થતો હોય, દુઃખી થાય છે. ભૂખ લાગે તો એમાં દુઃખી નહીં થતો હોય, શરીરમાં રોગ આવે તો દુઃખી નહીં થતો હોય. અરે જે શરીરને પોતાનું માનતો નથી કોઈ દુઃખી કેમ થાય છે? જ્ઞાની શરીરને પોતાનું માને કે ના માને? ના માને. માને તો જ્ઞાની સામે, તો પછી શરીરમાં રોગ આવે તો દુઃખી કેમ થાય છે? તો કે રાગ બાકી છે, અસ્થિરતા જેને રાગ બાકી છે એટલું દુઃખી થાય છે અને એટલે દુઃખ દૂર કરવાનો ઉપાય કરે છે. હે ને? તો તું એને માન, એ તો અહીંયા કહે છે. જોરદાર છે. અમે નિદ્રા દીકર બહુ ચાલી રહ્યું છે ને એટલે થોડી ઘણી એની અસર આવે ને, વાતો આવી જાય ને એ રીતે છે. તો જ્ઞાનીને તમે બંધ જ નથી એમ કહો છો નિદ્રા અધિકારમાં, તો ભોગાદિના કાલમાં પણ બંધ નથી. તો તે આચાર્ય જયસેનની કાલ ટીકા વાંચી ને મોરારજીભાઈ, શું લખ્યું હતું? આચાર્ય જયસેનદેવ કહે છે કે જે મિથ્યા દૃષ્ટિની અપેક્ષા એ આને બંધ નથી. જોરદાર કથન મળ્યું. જે મિથ્યા દૃષ્ટિને જે એકત્વ બુદ્ધિપૂર્વક અનંતાનુબંધી આદિનો બંધ કરે છે એવી પ્રકારનો બંધ નથી, પણ મુનિરાજની અપેક્ષાએ તો આને બંધ છે. ખ્યાલ આવે? પછી આગળ વાંચો તો કે મુનિરાજને બંધ નથી ને, પછી તો આ કે મુનિરાજને બંધ નથી તો કે આ ગ્રસ્તની અપેક્ષા એવી પ્રકારનો બંધ નથી, પરંતુ કેવલીની અપેક્ષા તો બંધ છે. કેવલીને બિલકુલ બંધ નથી, પણ આને અલ્પ બંધ તો છે. અપેક્ષાઓ સમજ્યા વગર એકાંત કરે, સર્વથા બંધ નથી એમ માને, અને આત્મા બંધાયો જ નથી પર્યાયમાં પણ એમ માને. હે ને? સ્વભાવ બંધનમાં નથી, સ્વભાવને જોતા બંધ થતો નથી, બંધનો અનુભવ આવતો નથી, પણ પર્યાયમાં બંધ સર્વથા નથી એમ માને. તો એ પંડિતજી લખે છે તો પછી તું દુઃખી શા માટે થાય છે ને દુઃખ દૂર કરવાનો ઉપાય કેમ કરે છે જ્યારે તને બંધન જ નથી, દુઃખ જ નથી? એટલે કહે છે કે તું એ બધા કથન સ્વભાવની ઓરથી છે. તો સ્વભાવની ઓરથી કથન તો છે ને, તો કે સ્વભાવને એ રીતે માન અને પર્યાયમાં જેમ છે એમ માન. હા, આ રીતે છે બેલેન્સ. આ રીતે જો હવે અહીંયા આ પ્રશ્ન સુધી હવે આપણે આવ્યા હતા. આ પ્રશ્ન લાસ્ટ ટાઈમ સ્વાધ્યાયમાં છોડ્યો હતો. 15-20 મિનિટ તો આપણે લઈએ છીએ રિવિઝન. જો તો પછી શાસ્ત્રમાં શુદ્ધ ચિંતન કરવાનો ઉપદેશ શા માટે આપે? હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, હું ગાયક છું, હું પરમાનંદ છું, અને જન્મ મરણ, હે ને, હું તો જન્મ મરણને જાણતો જ નથી, જન્મ મરણ મારે હોય જ નહીં. ખ્યાલ આવે કે નહીં? રાગનો તો છાંટો નથી, દેહનો તો ત્રણે કાળે મારામાં ભાવ છે, અરે અડતો એ નથી. બરાબર છે કે નહીં? તો પછી આ બધું ચિંતન કરવાનું તો તમે શીખવાડ્યું છે, ચિંતન કરવાનું કહે છે અધ્યાત્મ ગ્રંથોમાં. ખ્યાલ આવે કે નહીં? મને બતાવો કોની વાત છે એ? જે આત્મા, જે આત્માની વાત છે, કયા આત્માની વાત છે? આત્મા કેટલા? બે ને? બે છે આત્મા. એક અશુદ્ધ આત્મા, એક શુદ્ધ આત્મા. બે છે આત્મા. હે ને? એક અશુદ્ધ આત્મા એટલે આત્માના બે પડખા છે. આત્માને બે એંગલથી જોવાનું, બે રૂપે છે. અશુદ્ધ આત્મા એટલે જે શરીર આદિ રાગ આદિથી સહિત જે અશુદ્ધિ સહિત છે એ બી એક આત્મા છે. ખ્યાલ આવ્યો?
અને એ વખતે જ આત્મા જે ત્યાં એ રૂપે થયો નથી એવું એક શુદ્ધ આત્મા છે. એકત્વ વિભક્ત આત્માને બતાવીશ, સ્વભાવથી એકત્વ અને પરથી ભિન્નત્વ એવા આત્માને બતાવીશ, આત્માના એ સ્વભાવને બતાવીશ, આત્માના એ સ્વરૂપને બતાવીશ, એ સ્વરૂપની ઓરથી આત્માને બતાવીશ. જેમ લેવું હોય ખ્યાલ આવ્યો. અને પછી આપણે તો પછી એ કોની વાત છે? તો કે મારી વાત છે. ખ્યાલ આવ્યો. અને હું મનુષ્ય છું એ મારી વાત નથી. તો મનુષ્યપણું નથી એમ નહીં, મનુષ્યપણું તો છે પણ એ મારું સ્વરૂપ નથી, એટલો અર્થ કે મારી વાત નથી. અને એ વખતે હું મનુષ્યપણે થયો નથી એ પણ વાત, એ પણ સ્વરૂપ છે પણ એ મારું સ્વરૂપ છે, મારી વાત છે. એનો અર્થ તો મનુષ્યપણાનો સર્વથા નિષેધ કરે, એ નથી એમ નિષેધ કરે. એમ નથી એ તો માન, પણ એ નથી એમ નહીં માન. આ છે મેઇન ટોન. આત્મા મનુષ્યપણે નથી એમ નહીં માન, પણ આત્મા મનુષ્ય નથી એમ તો માન. શું કહ્યું? આત્મા મનુષ્યપણે ત્યાં નથી, એ પોઝિશન રૂપે નથી એમ તો તું નિષેધ ના કરી શકે, પણ એનો અર્થ આત્મા મનુષ્ય થઈ ગયો એમ નથી. બસ ત્યાં થોડી એક છે એમાં ભૂલ કરી નાખી. મનુષ્ય તો શું હોય, કોનું હોય? ખ્યાલ આવ્યો? ગજબ વિચાર કરવા જેવો, બહુ બધો વિચાર કરવા જેવો છે. અને આપણી કોઈ જે દ્રષ્ટિના વિષયની દ્રષ્ટિ કરવાની જે મેથડ છે ને એમાં ભૂલ છે. દ્રષ્ટિનો વિષય તો જે નિશ્ચય એનું નિરૂપણ તું કરે છે એવું જ છે, પણ એની દ્રષ્ટિ કરવાની જે તારી મેથડ છે, તારી પદ્ધતિ છે એ રોંગ છે. આત્માને પિતા નથી હોતું, આત્માને માતા નથી હોતી. અરે આત્માને માતા કેવી? હે ને? માતા નથી હોતી આત્માને. હે ને? તો એ માતા નથી, તો એ માતા નથી ને, એ માતા નથી એમ તું કહે છે, તો એ ભગવાન આત્મા છે એની સ્થાપના છે તને? એ ભગવાન આત્મા છે એ મોટી વાત છે, એને લઈને એ માતા નથી. પરંતુ ભગવાન આત્માની દૃષ્ટિ તો છે નહીં, અને એ માતા નથી, પિતા નથી, તો દ્વેષ થશે. ખ્યાલ આવ્યો? માનો કે એને માતા તરીકે જોવું એ બહુ મોટું અપમાન છે, પણ એને ભગવાન આત્મા તરીકે જોયા વગર માતા નથી એમ તું કહીશ તો બહુ ફસાઈ જઈશ. આવી બધી બાબતો છે. ખેર અલગ વિષય છે એ. ક્યારેક આ તો મને તમને થોડો વિચારમાં આવી રહ્યો તો એટલે કહ્યું. અહીંયા તો એ ચાલે છે. તો શાસ્ત્રમાં શુદ્ધ ચિંતન કરવાનો ઉપદેશ શા માટે આપ્યો છે? હવે તમે એક બાજુ કહો છો કે જો નિશ્ચયવાસી તો એ બધું ચિંતન કરે છે કે શુદ્ધ છું, આ છે તે છે, એ તો નિશ્ચયનો આભાસ છે. જો હવે ઉત્તર બહુ જોરદાર ઉત્તર છે. એક દ્રવ્ય અપેક્ષા શુદ્ધપણું છે તથા એક પર્યાય અપેક્ષા શુદ્ધપણું છે. એક મગજમાં રાખજો ફોર્મ્યુલા. શુદ્ધ આદિ ચિંતન કરવાનો નિષેધ નથી, પણ જે શુદ્ધ છે આદિ જે ચિંતન કરવાનું કહે છે એ શુદ્ધ કઈ અપેક્ષા એ ત્યાં ભૂલ પડી જાય. અરે હું સ્વભાવ અપેક્ષા એ તો ત્રણેય કાળે સર્વથા શુદ્ધ છું, સર્વથા લગાવું હોય, પણ એ જ વખતે પર્યાયની અંદર અશુદ્ધિ છે એનું તું ધ્યાન કરજે. હે ને? તો એ અહીંયા એના પર જ લઈ જશે આખો વિષય. શુદ્ધ ચિંતન કરે છે, પરંતુ જે શુદ્ધ ચિંતન કરે છે કઈ બાજુથી કરે છે, કયા પડખાથી કરે છે? અને બીજું પડખાનો નિષેધ કરીને કહે છે, ગૌણ કરીને કહે છે કે નિષેધ કરીને કહે છે? ગૌણ કરીને કહે તો તારું જ્ઞાન ન્યાયસંગત છે, અને નિષેધ કરીને કહે તો તારું જ્ઞાન અજ્ઞાન છે. સર્વથા નિષેધ કરીને કહે તો કે તું અજ્ઞાની છે, અને ગૌણ કરીને કહે તો કે તારું જ્ઞાન ન્યાયસંગત છે, નયાત્મક જ્ઞાન, પ્રમાણ જ્ઞાન છે. હા, આ રીતે જ જીતું પેકેટમાં આવે છે વાત. જો એક દ્રવ્ય અપેક્ષા શુદ્ધપણું છે તથા એક પર્યાય અપેક્ષા શુદ્ધપણું છે. બે પ્રકારે શુદ્ધપણું છે. હવે જો દ્રવ્ય અપેક્ષા શુદ્ધપણું, ત્યાં દ્રવ્ય અપેક્ષા એ તો પરદ્રવ્યથી ભિન્નપણું તથા પોતાના ભાવોથી અભિન્નપણું, તેનું નામ શુદ્ધપણું છે. આવું શુદ્ધપણું કોને છે? સર્વજીવોને. પહેલા સાંભળો. દ્રવ્ય અપેક્ષા એ તો પરદ્રવ્યથી ભિન્નપણું તથા પોતાના ભાવોથી અભિન્નપણું.
બે વાત કરી. પરદ્રવ્યથી ભિન્નપણાનો અર્થ શું છે? પરદ્રવ્યથી, પરભાવોથી અને એના લક્ષથી થતા વિભાવ ભાવોથી, એનાથી ભિન્નપણું બધું લઈ લો. પરદ્રવ્યમાં કેટલું કોણ આવશે પ્રકાશભાઈ? પરદ્રવ્યમાં એક આત્મા સિવાય બાકી બધી ચીજો, બાકી પૂતગલ આદિ અને શેષ જીવ એ તો પરદ્રવ્ય ખરા જ, પણ પરદ્રવ્ય અને પરભાવ, તો પરભાવમાં તો એ દ્રવ્યના બી ભાવ હે ને. માનો કે પૂતગલ હોય તો એના રસ રંગ આદિ એ ભાવ અને એના લક્ષથી થતા રાગાદી ભાવ, એ બધું કેવું છે? એનાથી આ તો સર્વથા ભિન્ન જ છે. દ્રવ્ય ભિન્ન છે. ભિન્ન છે નો શું? કાંઈ શરીર સંયોગમાં હોય અથવા એ પ્રમાણે ભેદરૂપ જો આત્માને બતાવ્યો હોય એકેન્દ્રિય બેન્દ્રિય, તો આત્મા એ રૂપે થઈ જતો નથી. તો એ રૂપે નહીં થઈ જતો નથી એવો જે સ્વભાવ છે અથવા એવું સ્વરૂપને લઈને જે આત્મા વિદ્યમાન છે ત્રણેય કાળે, એ વાસ્તવમાં દ્રવ્યનું શુદ્ધપણું છે. પર્યાયની અંદર રાગ હોય, બે વસ્તુ લઈ લીધી ને, સંયોગમાં મનુષ્યપણું આદિ અને પર્યાય ભેદ આદિ, એની ઓરથી આ મનુષ્ય છે, મનુષ્યમાં સ્ત્રી છે, આ પુરુષ છે, આ બાળક છે, ઓર પાછા ભેદ કરો, આ સ્ત્રી છે પણ પાછી માતા છે, એને હાઉસવાઈફ છે કે પછી હે ને કોઈ કલેક્ટર છે કે શું છે, પાછા ભેદ. અને એમાં પાછા ભેદ તો છે શું? એ હેલા આ બધા ભેદ થાય છે કે નહીં? એ રીતે ભેદ કરો તો એ પછી એ આટલા બધા એના આટલી બધી ઓળખાણો છે. તો કે આ બધા જે ભેદ છે ને, એ ભેદની એ તો અશુદ્ધતા છે, એ તો ટેમ્પરરી છે, એ તો ક્ષણિક છે, એમ અહીંયા કહે છે. તો એ હોવા છતાં અને એ બદલતા છતાં, એ બધા પોઝિશનો બગડવા છતાં, બદલાવા છતાં, એ રૂપે ક્યારે ચૈતન્ય ક્યારે કોઈ પતિ થઈ જતો નથી, ચૈતન્ય ક્યારે જડપતિ થઈ જતો નથી, કે ચાહે કોઈ પત્નીનો પતિ નથી થઈ જતો. એવો જે ચૈતન્ય, જે શુદ્ધપણું, કોઈમાં ભળી જવું એનું નામ અશુદ્ધતા. અશુદ્ધતા બે પ્રકારની, એક તો રાગાદિરૂપ અશુદ્ધતા અને બે દ્રવ્ય એકબીજામાં ભળી જાય તો અશુદ્ધતા. સમજમાં આવે છે કે નહીં? તો કે આ તો કે એકબીજામાં ભળી જતા જ નથી, ભળી જતા જ નથી એટલે તું ચિંતા જ નહીં કરે કે તું ભળી જાય જ નહીં એટલે તું અશુદ્ધ થતો જ નથી. ખ્યાલ આવ્યો? એ રીતે છે. મિક્સિંગનું નામ અહીંયા અશુદ્ધતા, તો કેવી રીતે અશુદ્ધ થયો જ નથી? અરે એ શરીરમાં ભળી જતો નથી ને પર્યાયની અંદર રાગ એ ચાલે છે તો પણ રાગ રૂપે થઈ જતો નથી, એનું ચૈતન્યપણું છોડતો નથી અને એનું અસ્તિત્વપણું છોડતો નથી. કયા આત્માએ પોતાનું અસ્તિત્વપણું છોડ્યું? સંયોગો છૂટતા કયા આત્માનું અસ્તિત્વ છૂટ્યું? નથી છૂટ્યું ને. અને સંયોગો મળતા કયા આત્માએ પોતાનું સ્વરૂપ છોડ્યું? બતાવો બે વસ્તુ, પ્રૂવ કરો. ખ્યાલ આવે ને ભાઈ પ્રકાશભાઈ? સંયોગો છૂટતા કયા આત્માનું અસ્તિત્વ શૂન્ય થઈ ગયું અને નવા નવા સંયોગો મળતા કયા આત્માએ પોતાનું ચૈતન્ય સ્વરૂપ એના રૂપે પેલા રૂપે કરી દીધું? થયું જ નથી. ન સંયોગ રૂપે ન સંયોગી ભાવ રૂપે. તો કહે છે કે એ કે શુદ્ધપણું છે, પરદ્રવ્યથી ભિન્નપણું. તો પછી પોતાનામાં કંઈ છે કે નહીં? તો આગળ લખ્યું કે પોતાના ભાવોથી અભિન્નપણું. હવે શું લેવું ભાવોમાં? હે ને, મુખ્ય રૂપથી શક્તિઓ લઈ લેવી અને અનંત ગુણ લઈ લેવા. પોતાના જે ભાવ છે જ્ઞાન આદિથી અભિન્નપણું છે. ક્યારે બી કોઈ જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ એ પ્રમાણે અભિન્નપણું છે, અનાદિ અનંતપણું છે. પોતાના સ્વકાલથી અભિન્નપણું છે, એનાથી પણ ખંડિત નથી. પોતાના અસંખ્યાત પ્રદેશથી પણ અભિન્નપણું છે. અરે જે આવા અનંત ગુણાત્મક જે વસ્તુ છે એનું ક્ષેત્ર છે કે નહીં? તે અસંખ્યાત પ્રદેશથી છે. અને અસંખ્યાત પ્રદેશી વસ્તુ છે ક્યારે ક્યારે છે? તો કે અનાદિથી અનંત કાલે છે. તો અનાદિ અનંત કાલે એનો સ્વકાલ છે. અને હર સમય પરિણમતું દ્રવ્ય, અનાદિ અનંત પ્રવાહ રૂપ, અખંડ અનુસૂતિ રૂપ પ્રવાહ રૂપ, એનું સ્વકાલપણું છે. અને એ અનાદિ અનંત પ્રવાહ પણ એ પોતાના અસંખ્યાત પ્રદેશના અંતર્ગત છે, એનું અસંખ્યાત અખંડ પ્રદેશપણું છે. અને એ અનંત ગુણાત્મક, અનંત ગુણ શક્તિ રૂપે રહેલું છે, એનું ભાવપણું છે. આવું જે દ્રવ્યપણું, આવું જે પોતાના સ્વરૂપથી સ્વચતુષ્ટયમાં બિરાજમાન, એ વાસ્તવમાં કયું દ્રવ્ય છે? શુદ્ધ દ્રવ્ય છે. ખ્યાલ આવ્યો કે બહુ મોટો વિષય છે, પણ આપણો અહીંયા એ વિષય નથી. અહીંયા તો એ બતાવવાનું છે કે દ્રવ્યપણું જે છે કે આ દ્રવ્યપણાની શુદ્ધતા, દ્રવ્યની શુદ્ધતા
અને આવી દ્રવ્યની શુદ્ધતા છે, દ્રવ્યની શુદ્ધતા રીતે અનુભવ કર, ખ્યાલ આવ્યો? પણ પર્યાયની અંદર શુદ્ધ થઈ ગયું છે એ વાત નથી. જો હવે આગળ, તેનું નામ શુદ્ધપણું, તથા પર્યાય અપેક્ષાએ ઔપાધિક ભાવોનો અભાવ થવો તેનું નામ શુદ્ધપણું છે. હવે પર્યાયમાં શુદ્ધ ક્યારે કહેવાય? એને જે રાગાદી ભાવ છે, જે ઔપાધિક ભાવ છે, એનો અભાવ થઈ જવો એ ભાવ શુદ્ધપણું, અને કર્મ અને શરીર આદિનું બી અભાવ મટી જવું સંયોગ, એનું દ્રવ્ય શુદ્ધપણું. ભાવ શુદ્ધપણુંની મહત્વ છે, દ્રવ્ય શુદ્ધપણાનું તો કોઈ ખાસ વાત નથી. એમાં અર્યન દશામાં જે ભાવ મુક્તિ થઈ ગઈ એટલે ખરેખર પરમાર્થથી મોક્ષ થઈ ગયો, ખ્યાલ આવે? અને જે બાકી સિદ્ધ અવસ્થામાં જે દ્રવ્ય મોક્ષ છે એ તો એના પછી ક્રમથી છે જ. શરીર જ ન રહેવું, કર્મ જ ન આવવા, જે ભાવ કર્મનું જે ફલ સ્વરૂપ, જે એનું જે નિમિત્તપણું હતું એ જ ન રહેવું, એ બધી ચર્ચામાં છે. આ શું કામ કીધું? આ એક ફોર્મેશન બતાવી દીધું કે એક દ્રવ્યનું શુદ્ધપણું અને પર્યાયનું શુદ્ધપણું. હવે જે તું શુદ્ધપણાનો અનુભવ કરે છે, અહીંયા પછી વાંચીએ પહેલા, તું હવે જે હું શુદ્ધ છું જે અનુભવ કરે છે એ દ્રવ્ય શુદ્ધ છે એ રીતે હું છું એવો અનુભવ કરે છે, કે હાલ પર્યાયમાં બી હું એવો થઈ ગયો છું એવો અનુભવ કરે છે? એટલું કહી દે, ખ્યાલ આવે કે નહીં? તો કહે છે કે નિશ્ચયાભાસી જો કોઈ હોય તો એ એવો અનુભવ કરે છે કે જે કહ્યું ને કે આમ ક્યારેય રૂપે થયું નથી, આ થયું નથી, મને આ છે જ નહીં, રાગ છે જ નહીં, તો હું એવી વસ્તુ જે દ્રવ્યમાં શુદ્ધપણું છે, દ્રવ્યનું એવું શુદ્ધપણું છે એવો અનુભવ કરવાના બદલે વર્તમાન પર્યાયમાં જ હું શુદ્ધ છું એવો અનુભવ જે કરે છે એનું નામ નિશ્ચયાભાસી મિથ્યા દૃષ્ટિ. ઓની એમ થશે કે આ કેમ એવું માને છે, કેમ એવું કરે છે? તો કે એને આભાસ થઈ જાય છે, એવું આભાસ થઈ જાય છે. અને પછી એનું બીજા લક્ષણો હવે જે ચાલવાના છે ને બીજા લક્ષણો હવે બતાવશે કે તમે એવી રીતે માને છે તો પછી કરે શું છે? કરે શું છે? કેમ કે રાગના અભાવ કર્મનો ઉદ્યમ કરતો નથી. આપણે વાંચ્યું ને કે તમે કયા આધારે કહો છો? કેમ કે રાગના અભાવ કરવાનો ઉદ્યમ કરતો નથી, અને રાગના અભાવ કરવામાં જે બાહ્ય સાધન છે આગળ આવવાનું છે, કે એના જે નિયમ વ્રતાદી જે એની મર્યાદામાં લાવવાનું જે સાધન છે, બાહ્ય સાધન, એવી એના જીવનનો પ્રવૃત્તિ જોવા મળતી નથી, ખ્યાલ આવ્યો? અને વાસ્તવમાં એને પાપ પ્રવૃત્તિમાં સ્વચ્છંદ થઈને પ્રવર્તો દેખાય છે, અને આધાર એ તત્વનો લે છે, આધાર જીનવાણીનો લે છે. લાસ્ટ ટાઈમ મેં કહ્યું હતું, પાપ પ્રવૃત્તિમાં પ્રવર્તવું એનું નામ નિશ્ચયાભાસી નથી. પાપ પ્રવૃત્તિમાં તો જ્ઞાની પ્રવર્તે છે, પણ એ તત્વનો આડ લઈને, આ નિશ્ચય એના વિષયની આડ લઈને પાપ પ્રવૃત્તિ પોષે, વિષય ત્યાગની રુચિનું પોષણ કરે, અને વિષય ત્યાગનામાં નિયમ કરવાનું કહે, વ્રતો લેવાનું કહીએ તો કહે કે એ તો જડની ક્રિયા છે, એનાથી તો બંધ થાય છે, અને પાપ પ્રવૃત્તિમાં દેખાય છે. અને પાપ પ્રવૃત્તિમાં દેખાય એનું બી કહે છે જૈન શાસન કે વાંધો નહીં, ગ્રસ્ત જીવનમાં તો જ્ઞાની એ પાપમાં દેખાય. પાપમાં દેખાવાનું નામ સત્સંગપણું, કે પાપમાં દેખાવાનું નામ વાસ્તવમાં નિશ્ચયાભાસી નથી. પણ પાપની અંદર શું અભિપ્રાય છે, પાપ કરવા, પાપમાં રહેવાનો શું અભિપ્રાય છે, શુભમાં ન રહેવાનો શું અભિપ્રાય છે, હે ને? શુભ ભાવ તો કસાય છે, એમાં તો ધર્મ નથી, એને એ વાસ્તવમાં હે ને આત્મા તો શુદ્ધ જ છે. તો પછી એને મંદિરમાં જઈને સ્વાધ્યાય કરવું ને, પછી ભેદ જ્ઞાન કરવું ને, પછી વિચાર કરવો ને, વ્રતાદિ લેવા ને, મર્યાદાઓ લાવવી ને, આ બધું તું કરવાની જરૂર શું છે? તો પછી સમ્યક દર્શન પછી તું કરીશ શું? તારી લાઈફસ્ટાઈલ શું હશે? એ તો કે સમ્યક દર્શન જેની થઈ જાય એને પછી એની લાઈફસ્ટાઈલ શું હશે? એના જીવનની દિનચર્યા શું હશે? એની પ્રવૃત્તિ શું હશે? એકલી પાપના પોષણની હશે? સ્વરૂપમાં તો છે નહીં, લીન તો છે નહીં, પર્યાયની અંદર ભગવાન તો છે નહીં, હે ને? સ્વભાવમાં તો ભગવાન છે, કીડી પણ એકેન્દ્રિય પણ, પર્યાયની અંદર એ નિશ્ચયાભાસી ભગવાન તો છે નહીં, પરમાત્મા પદને તો પામ્યું નથી, મોક્ષમાં તો છે નહીં, સિદ્ધ અવસ્થાને તો પ્રાપ્ત નથી. તો પછી એને જ્યારે હે ને આ કહીએ કે ભાઈ તમે દયા દાન વ્રત આદિ તું ધારણ કર, આ કર, પ્રવૃત્તિ કર, કે નહીં? એ તો નિશ્ચયને કહ્યું છે ને, એ તો બધું શું છે? પૂદગલની ક્રિયાઓ છે, આત્માની તો છે જ નહીં. આપણે તો નિશ્ચયને વાળા છીએ ને. હું નિશ્ચયને વાળો છું એનું નામ એકાંત. બહુ ધીરજ રાખજો. એવા એવા વિષય ખુલશે કે આપણે કદાચ હંમેશાના આપણે પાઠી છીએ ને, એટલે ક્યાંય ને ક્યાંય આમાં કોઈ ભૂલ ક્ષતિ રહી જતી હોય. કેમ કે એની વાંચન, જેની વાંચના અથવા એ જે કથન, એ તો બધા જ ઉપદેશાત્મક હોય છે.
ચર્ચા વાર્તા કરે તો બી બહુ ઊંચી વાત આવી જાય છે, પરંતુ એનો આભાસ ક્યાં રહે છે, કેવી રીતે રહે, એ અભિપ્રાય છે ને. આ તો નિશ્ચયાભાસ, નિશ્ચયના કથન કરવાવાળા જીવની જે ભૂલ છે મિથ્યા દ્રષ્ટિ છે, અભિપ્રાયની ભૂલમાં મિથ્યા દ્રષ્ટિ હોય છે. કોઈ કથન કરવામાં મિથ્યા દ્રષ્ટિ કે કોઈ વિચાર કરવામાં મિથ્યા દ્રષ્ટિ, એ ચિંતન કરીને માને શું છે, હું શુદ્ધ છું એ તો વિચાર કરવાનો છે, ચિંતન કરવાનું છે, પણ એમ ચિંતન કરીને માને શું છે, એનો અભિપ્રાય શું છે, તો બે પ્રકાર. એક તો ચિંતનમાં સંતુષ્ટ થઈ જાય છે, અને બીજો કે ચિંતન કરે છે તો એ દ્રવ્યની અપેક્ષા અનુભવ નથી કરતો, પરંતુ પર્યાયમાં જ શુદ્ધ છે એમ માનીને સંતુષ્ટ થઈને પુરુષાર્થ ખોઈ નાખે છે. હેલો, આ બે બહુ મોટી ભૂલ. અને જો એની જીવન જુઓ, જેમાં જે નિશ્ચય નયના એકાંતમાં સમ્યક દર્શનના અનુભવ કરવા વાળા અને પ્રેરણા આપવા વાળાનું જીવન તમે જોજો, એની ચર્યા જે જોજો, કે આગળ વિતરાગતાના અભાવની રાગના અભાવ કરવાની કોઈ ચેષ્ટા એનામાં નથી હોતી. રાગના અભાવ કરવાની કોઈ પણ પ્રકારની એની માનસિક તૈયારી નથી હોતી, ન વચનમાં હોય છે કે ન એની ક્રિયામાં, એની કોઈ મન વચન કાયની ઓરથી કોઈ યોગ નથી હોતો. એને રાગના ભાવ કરવાની પ્રવૃત્તિ ઉપરથી પ્રવૃત્તિ પોષણ કરતી દેખાય છે. તો એ શું કહે છે, એ શું બતાવે છે? આ બધી વાતો હવે ધીરે રહીને હવે અહીંયાથી નીચે ખુલશે. પહેલા તો આ એક દ્રવ્યની મોક્ષ માર્ગની વાત કહીને, મોક્ષ માર્ગમાં તો એને શ્રદ્ધાન જ્ઞાન તો 7 તત્વોનું કરવાનું હોય છે, અને ચારિત્ર્યમાં તો રાગાદિના અભાવ કરવાનો ઉદ્યમ કરવાનો હોય છે. એના બદલે 7 તત્વના વિચારની જગ્યાએ, એ તો શ્રદ્ધાની જગ્યાએ તો 7 તત્વનો વિચાર કરવા તૈયાર નથી નિશ્ચયવાથી. નહીં, તમે આશ્રય તત્વનો તો વિચાર શું, આશ્રય તો છોડવાનો, એનો વિચાર શું કરવાનો? આપણે તો આત્મા, હું શુદ્ધ છું, હું આત્મા છું, એટલો જ વિચાર કરવાનો. એને રાગની, આપણને તો રાગની વાતે ના પોસાય, આપણે તો રાગનો વિચારે ના પોસાય. અને એમ કહીને રાગ ભલે ના પોસાય, સારી વાત છે, તને આત્માની વાત પોસાય છે, એમાં કાંઈ ખોટું નથી, પણ આત્માની વાત પોસાય છે, આત્મામાં તારે રહેવું છે, પણ રાગના અભાવ કરવાની કોઈ પ્રવૃત્તિ, કોઈ ચેષ્ટા, કોઈ તારામાં પુરુષાર્થ છે કે નહીં? તો કે નહીં, એ તો આપણે એના સ્વકાલમાં થઈ જશે. એમ નથી કહેતો, એ તો કહે છે કે એ તો છે જ નહીં, એ તો પૂતગલનો હવાલો છે. કર્મ કરાવે છે તો કર્મની સાથે રહેશે, જશે, મારે શું? અરે એ તો દ્રવ્ય સ્વભાવ, એ આગળ બહુ આવી ગયું. એ તો જે સ્વભાવ માની લે છે રાગને, એને રાગ આદિનું કર્તવ્ય માની લે છે, એને કહે છે કે રાગ તારી ચીજ જ નથી, અને એના માટે છે. અને જે રાગ મારી ચીજ જ નથી, એનો ઉલટો અર્થ કાઢીને રાગ વર્તમાનમાં છે જ નહીં, તો કહે કે તું પરિણમે છે. તને કોણ પરિણામ આવે છે? તને આ મકાનના રાગ પ્રમાણે મકાન પરિણામ આવે છે કે તું પરિણમે છે? તું પરિણમે છે તો તું એનું દુઃખ ભોગવીશ કે મકાન ભોગવશે? એમ કહીને બે સાઈડો બેલેન્સ છે ભાઈ, બરાબર છે ને? જો બેલેન્સ ખોઈ દીધું તો ગયું એમ છે. આગળ, હા, તથા પર્યાય અપેક્ષા અપાધિક ભાવનો અભાવ થવો, તેનું નામ શુદ્ધપણું છે. હવે શુદ્ધ ચિંતવનમાં તો આવ્યું જોઈએ એનું મેઇન નિષ્કર્ષ. હવે શુદ્ધ ચિંતવનમાં પ્રશ્ન ચાલે છે ને, શુદ્ધ ચિંતનનો ઉપદેશ શા માટે આપો છો? કે શુદ્ધ ચિંતવનમાં તો દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધપણું ગ્રહણ કર્યું છે, અને પર્યાય અપેક્ષાએ શુદ્ધ ગ્રહણ નથી કર્યું, અને તું પર્યાય અપેક્ષાએ શુદ્ધનો અનુભવ કરે. દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધનો અનુભવ કરે તો તારા જેવો કોઈ છે નહીં બીજો, પણ તું પર્યાય અપેક્ષા શુદ્ધ માને છે. પર્યાય અપેક્ષા શુદ્ધ માનવું એટલે એનો અર્થ શું? કે એને જરા પણ એમાં રાગના ભાવનો ઉદ્યમ નથી, અને એને બહુ સ્વચ્છંદ પ્રવૃત્તિ કરે છે અંદરમાં, અને વિષય કશાયની જ રુચિનું પોષણ કરે છે. ઘણી બધી બાબતો છે ભાઈ આમાં તો. હા, આજે બહુ આવ્યું હતું રુચિની વાત છેલ્લે. હું કીધું એકાદ પ્રશ્ન છેડી દઉં. એમાં એક વાત આવી હતી, ખબર નહીં, મને એ વખતે વિચાર આવ્યો કે રુચિની ઉગ્રતામાં પુરુષાર્થ સહજ થાય છે. આ કથન ઉપર બહુ ચર્ચા ચાલી, તો જીતુ હવે વિચારને કહેજો. હાલ હું ચર્ચા નથી કરવાનો કે આત્માની રુચિ થવી એ પુરુષાર્થ છે, ખ્યાલ આવે? કે પછી રુચિની ઉગ્રતામાં પુરુષાર્થ કોઈ બીજી ચીજ છે? આત્માની રુચિ થવી એ શું છે? તો અહીંયા તો એમ કહે છે કે આત્માની રુચિની ઉગ્રતા થાય પછી પુરુષાર્થ સહજ થાય છે. તો પછી એમ કેમ છે? ખ્યાલ? પછી એક શબ્દ છે કે રુચિ અનુયાયી વીર્ય, એ શું છે? તો પછી રુચિમાં આત્માનો રસ છે અને કશાયનો રસ નથી, એ અર્થમાં લેવું કે રુચિ એટલે કે શ્રદ્ધાના અર્થમાં લેવું? આ બધા ઘણા પ્રશ્નો મને ત્યાં થયા હતા, મેં ખાલી પ્રશ્નો મૂકી દીધા.
તમે બધા વિચારીને મને કહેજો. અને કોઈ બી એક કથનની પાછળ બહુ વિચારવું પડે છે. ખ્યાલ આવે કે નહીં? હવે જ્ઞાનીઓ કથન કરે છે, હવે તો લીલા છે જ્ઞાનીઓની. હવે એમાંથી શું કહેવા માગે છે, હવે ભેદ કરીને કેમ કહ્યું, એને રુચિ અને પુરુષાર્થમાં ભેદ કથન કેમ કહ્યું? વાસ્તવમાં તો આત્માની રુચિનું નામ તો પુરુષાર્થ છે. હે ને? હવે એમ કહે છે કે આત્માની રુચિની ઉગ્રતા હોય તો પુરુષાર્થ સહજ હોય. તો પછી આ ક્યાં દિલીપભાઈ ખ્યાલ આવે મારો પ્રશ્ન? મારી જે વિકલ્પ જે આવે વિચાર કરજો. હા, અહીંયા તો કે શુદ્ધ ચિંતવનમાં તો દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ પણ ગ્રહણ. રુચિ ક્યાં કેમ મને યાદ આવ્યું કે આ જે છે ને કે શુદ્ધ ચિંતવનમાં દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધપણું કહ્યું છે. જે ચિંતવન તું કરે છે એ દ્રવ્ય અપેક્ષાએ સ્વભાવ તરીકે હું શુદ્ધ છું એમ ચિંતવન કર ને, એમ માન ને એમ અનુભવ કર. હેલો, અને એમ અનુભવ કરવા વાળો ક્યારે બી પાપ પ્રવૃત્તિ આદિમાં એ જે એનું જીવનચર્યા એવી ફાલતુ ના હોય અને એ પ્રમાણે એની નહીં તો એ તો એ આ સાંભળીને તો આત્માને તો પાપ પુણ્યમાં આત્મામાં છાંટો એ નથી. તો એમ કરીને તું પાપ પ્રવૃત્તિમાં રહે છે તો એના આનો આધાર લઈ આની આડ લઈને તું વિષય કશાની રુચિ પોષે છે. હે ને? એ વાસ્તવમાં તને વિષય કશાની રુચિ તો છે. માનો કે જે આ સમ્યક દર્શન થઈ જાય, આત્માની રુચિ થઈ જાય, પછી આ દેહશાસ્ત્ર ગુરુના શરણમાં અને આમાં આવા બધા પ્રસંગોમાં જોવા ના મળે, કસાયોની મર્યાદા લાવવાના વ્રતાદિના પ્રસંગોમાં જોવા ના મળે, અને અન્ય જગ્યાએ જોવા મળે તો એનાથી બીજો કયો લાભ થવાનો છે? ખ્યાલ સમ્યક દર્શન થયા પછી જોવા ક્યાં મળશે? વિતરાગતા માટે રાગને અભાવ કરવાની તૈયારી તો હોવી જોઈએ ને. રાગના અભાવ કરવાની વાત તો એને પસંદ જ નથી. કાંઈ નિયમની વાત કહીએ, થોડું કંઈક કહીએ, રાત્રિમાં પાણીનો ત્યાગ કર્યો, પાણી ન લીધું તો હા એમાં કયો ધર્મ થઈ ગયો? આવા છે એમ કહે. રાત્રિમાં પાણી ન પીધું, રાત્રિમાં ભોજન ન કર્યું જીતુભાઈ, તો એને મોટો કયો ધર્મ કરી દીધો? તો મારો પ્રશ્ન એ છે કે તે રાત્રિમાં દૂધ, ચા અને કોકા કોલા ને બધું પીધું, તે માવડી તે કયો ધર્મ કરી દીધો? હેલા કે નહીં? જો તને રાત્રિમાં પાણી ન પીવું એ ધર્મ નથી તો પછી પાણી પીવું એવી તો ક્યાં ધર્મ છે? એ તો બતાવો પણ સાથે. પાણી પીવાનો ત્યાગ કરી દેવો રાત્રિમાં એ ધર્મ નથી, 100% વાત છે. પણ રાત્રિમાં પાણી પીવું એ ધર્મ છે, એ પછી ક્યાંથી આવ્યું? તો તું ત્યાં દેખાય છે એ ક્યાંથી આવ્યું એ બતા. પછી અમારે શું સમજવું કે આત્મા પાણી પી શકતો નથી એનો અર્થ તે શું કાઢ્યો હોવો જોઈએ એ હવે તું બતા. સમજમાં આવે આખી વાત? જીતુભાઈ બરાબર છે? જનરલી આમાં આવે થોડું આમ જો એક તો ઊંચા પદ ઉપર ત્યાગ વાળો હોય ને તો લોકો આજે બી ત્યાગની પાછળ પાગલ છે કે જે ખરેખર ત્યાગનો ધર્મ નથી. પણ આપણે સમાન લેવલમાં ત્યાગ કરીને કોઈ કહે ને જીતુભાઈ નહીં હું તો રાત્રિમાં કાંઈ લેતો નહીં, હા એમાં હો વળી એમાં કયું ધર્મ? રાત્રિમાં તમે ના ખાધું એમાં કયું ધર્મ કરી નાખે? અને પાછું શાસ્ત્રમાં છે રાત્રિમાં પાણી ન પીવું એ કોઈ ધર્મ નથી આત્માનો, એ તો શરીરનું ધર્મ. કયો ધર્મ કરી નાખે? હા તો પછી તું જે કરે છે ધર્મ છે એની સિદ્ધિ કર્યા પછી આપણે આગળ વાત કરીશું. તું રાત્રિમાં બરાબર પીણા પીવે છે અને જે બી કરે છે આ તો એ કરીને તું કયો ધર્મ કરી લે છે એ બી તો બતાવી દે જોડે. ખ્યાલ આવી બધી ચર્ચાઓ અમારે થઈ ચૂકી છે પર્સનલી કઈ લોકો સાથે. તને ખ્યાલ નથી તું આ જે તત્વની જે તું એટલું અપમાન કરે છે, આત્મા અનાહારી છે, આત્મા પાણીના ટીપાને અડતો એ નથી અને એનો તે અર્થ ખોટો કાઢ્યો અને એનો અર્થ તે દ્રષ્ટિ કરવાના બદલે સ્વભાવની દ્રષ્ટિ કરવાના બદલે તે પાપની દ્રષ્ટિ કરી છે. તને પાપની રુચિ છે, તને જો અંદરમાં વિશ્વની રુચિ છે, તને સંસારની રુચિ છે, તને અંદરો અંદર પુણ્યના ફળની રુચિ છે. કેમ કે તને ભોગ સામગ્રી મળી છે તો પુણ્યનું ફળ છે. હાલ આવે કે નહીં? ત્યાં ગુરુદેવશ્રી પ્રોફેસરમાં કહે છે કે તને સટકાના જીવોની તને પૂરું જીવન તારું સટકા જીવોની હિંસાની રુચિ છે. આવા ખતરનાક કથનો બી જ્ઞાનીઓ કરે છે. એક જરા બી તું કોઈ વાત જૈન ધર્મની તું ઉડાવવા માંગતો હોય, સ્વભાવમાં જાય એના માટે બધું જ ઉડાવવાની વાત છે. પણ સ્વભાવમાં ના ગયો હોય એના માટે જે પ્રકારે છે એ બધું ત્યારે સમજવું પડે છે. બહુ અદભુત વાતો છે આ બધી. હવે અહીંયા પંડિતજી ઉત્તરમાં પાછી બે ગાથાઓનો આધાર આપે છે. હે ને? શુદ્ધ ચિંતવનમાં તો દ્રવ્ય અપેક્ષાએ કર્યું છે, દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધપણું ગ્રહણ કર્યું છે અને પર્યાય અપેક્ષાએ શુદ્ધપણું ગ્રહણ કર્યું નથી. તો એમાં સૌથી પહેલા
સમેસારની છઠ્ઠી ગાથા, પ્રચલિત ગાથા યાદ કરાવી છે. જુઓ, બધાને ખ્યાલ બી છે. યથા પ્રમત્તો અપ્રમત્તસ્ય ન ભવત્યેષ. બરાબર છે, અહીંયા સુધી તો ખ્યાલ આવેલો છે. એવા શેષ દ્રવ્યાંતરે ભાવેભ્યો ભિન્નત્વેનો ઉપાસ્યમાનઃ શુદ્ધ ઇત્યવિલપ્યતે. એ ખ્યાલ આવે ને, કઈ વાંધો નહીં, છે અંદર અર્થ. આત્મા પ્રમત્ત નથી. કયો આત્મા? આત્મા શુદ્ધ નથી અને અશુદ્ધ નથી, એવો શુદ્ધ છે. ખ્યાલ આવ્યો? ગજબ છે. આત્મા અશુદ્ધ નથી ને શુદ્ધ નથી, એવો શુદ્ધ છે. જે અશુદ્ધ થયો હતો અને શુદ્ધ થયો એ આત્માની વાત નથી. બોલવામાં તો આમ જ બોલવા છે. એ કોની વાત છે? તો કે આત્માની પર્યાયની વાત છે. પણ જે આત્મા ક્યારે શુદ્ધ અશુદ્ધ થયો જ નથી સ્વભાવ, અને એને શુદ્ધ થવું પડે એવું તો એને છે નહીં. ખ્યાલ આવે? તો એ દ્રવ્યનું શુદ્ધપણું છે, અને પર્યાયમાં જે અશુદ્ધતા છે હે ને, અને એને શુદ્ધ થવાનું છે, એ પર્યાયની વાત છે. અરે એક જ કથનમાં બંને સિદ્ધ થાય છે. ગુરુદેવસિંહની એટલી પ્રમાણ કથન છે, બધા ભગવાન છો ને ભગવાન થા. એ વખતે કેમ કોઈ પ્રશ્ન ન કર્યો, પ્રભુ જ્યારે ભગવાન છીએ તો પછી થવાની વાત તમે કેમ લાગે? ખ્યાલ આવે કે નહીં? બરાબર છે. જ્યારે તમે એક આ વાત બે પરસ્પર વિરોધી છે કે અવિરોધી છે? જ્ઞાની કહે છે તો પરસ્પર વિરોધી, તો પરસ્પર વિરોધ જે લાગે છે, એ વિરોધ જે લાગે છે, વિરોધને બતાડવા માટે શ્યામ વાત છે. ભગવાન છો એટલે સ્વભાવની ઓળથી, પણ તે ભગવાનને જોયો નથી. આગળ લખ્યું છે, અહીંયા લખ્યું છે, આમાં છઠ્ઠી ગાથામાં આવ્યું ને, આ છે ને જે ભિન્નત્વેનો ઉપાસ્યમાનઃ, હે ને, જે સર્વ પરદ્રવ્યોના ભાવોથી ભિન્નપણા વડે સેવતો, હે ને, તને શુદ્ધ નથી. દ્રવ્ય પણ શુદ્ધ છે, તને શુદ્ધ નથી. હે ને, પર્યાયમાં ઉપાસવામાં આવતો થકો શુદ્ધ છે. તું ઉપાસતો નથી તો તને દ્રવ્ય પણ શુદ્ધ છે. તું કથન કરે છે કે ચિંતન કરે છે કે તું બોલે છે કે તું બતાવે છે, એનો કોઈ અર્થ નથી, એનો કોઈ લાભ નથી. પર્યાય ઉપાસવામાં આવતો થકો શુદ્ધ છે. ભગવાન તો બધા છે, એકેન્દ્રિય સ્વભાવે તો ભગવાન છે, હે ને, પરંતુ જે પર્યાયમાં જેને ઉપાસે છે, એને ઉપાસે છે, પર્યાયમાં જેનો અનુભવ કરે છે, એ પર્યાયને અમે શુદ્ધ કહીએ છીએ. અને એવું શુદ્ધ પણ તું તને પર્યાયમાં છે નહીં, અને તું પર્યાયમાં જ તું પર્યાયમાં તો અશુદ્ધ પણ છે, પણ તું અશુદ્ધ પણ એ માનવા તૈયાર નથી, અને ઉપાસના તું કરતો નથી. હવે કોઈ કઈ રીતે બ્લેમ કરી શકાય ઉપાસના કરતો નથી? તો એક જ, કેમ કે પર્યાયમાં બહુ સરસ વાત કહી હતી આના જસ્ટ આગળ, કે ચારિત્ર્યમાં તો રાગાદિના અભાવનો ઉદ્યમ કરવો જોઈએ. છે કે નહીં? આખું અહીંયા હતું કથન. આજો સમ્યક ચારિત્રમાં રાગાદિ દૂર કરવા જોઈએ, તેનો તો આને ઉદ્યમ નથી. પેજ નંબર 203, સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફ. જીનવાણીમાં તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા થતા મોક્ષ માર્ગ કર્યો છે. બહુ ચર્ચા કરી. મોક્ષ માર્ગની વાત હવે લઈ આવ્યા. મોક્ષ માર્ગમાં કોઈ કહે કે એટલું સમ્યક દર્શન વાળું મોક્ષ માર્ગ અમને તો બહુ ગમે છે, તો કે નહીં, ત્રણેયની એકતાના મોક્ષ માર્ગ છે. અને એમાં સમ્યક દર્શન જ્ઞાનમાં તો શું કહ્યું કે 7 તત્વોનું સિદ્ધાંત કહ્યું, એને તો આને વિચાર જ નથી. અને સમ્યક ચારિત્રમાં શું કહ્યું? રાગના દૂર કરવો જોઈએ, પણ એનો તો એને ઉદ્યમ જ નથી. રાગના અભાવ કરવાની તો વાત જ નથી. ઉપરથી રાગનું પોષણ કરતો દેખાય છે, અને પોષણ કરતો હોય, રાગમાં દેખાતો હોય, એનો પણ અમને પ્રોબ્લેમ નથી. પણ તું ધર્મના નામે, તું જીનવાણીનો આધાર લઈને, હે ને, રાગ તો આત્મા કરી શકતો જ નથી, આત્મા ખાય તો શકતો જ નથી. પછી શુદ્ધ અશુદ્ધનો ભેદ કરવો, અને ભક્ષ ભેદ કરવો, ને આ બધી ઝંઝટ કરવી, ને એને ઘઉં ધોવા, અને પછી દળાવવા, અને પછી રોજ પછી ઓલા કયા શુદ્ધ મસાલા ખાંડવા, અને આ બધી મસાલા કરવા, અને આ બધી મગજમારી એના કરતા આત્મા તો ખાતો જ નથી. કેટલી સરસ વાત છે. અમને આનંદ આવે. હોટલથી મંગાવી લો, ઓર્ડર કરી દો. આજકાલ તો બધું ક્વિક સર્વિસ, હે ને, કેટલો બધો સમય બચે છે આત્મા માટે. આ બધું તમે આ ક્યાં કરો છે કે નહીં? અને કોઈ કરતું હોય તો એને ઝંઝટ લાગે. અને સ્વભાવમાં જવાની સામે તો ભગવાનની વાણી સાંભળવું બી ઝંઝટ લાગે. અને સ્વભાવમાં જવા માટે તો હું શુદ્ધાત્મા છું એવું પરિણામ બી બોજો લાગે. એ તો આત્માથીની પાત્રતા છે, અને સ્વરૂપમાં સમાય તો એ આત્માથી નહીં, એ જ્ઞાની છે.
વાત ક્યાંથી ક્યાં આવે છે. અને જ્યારે જ્યારે સ્વરૂપમાં ના હોય ને રાગ આવે તો રાગનો વિવેક રાખજે, ન તો કે તું તને જ્ઞાન બી નહીં થાય આત્મા. અને એટલું નહીં, તને જ્ઞાન થવાની જે પાત્રતા છે ને એ બી નહીં આવે, એકેન્દ્રિયમાં ચાલ્યો જઈશ એમ કહે છે. રાગ છે કે નહીં? હવે ભોજનનો રાગ, ભોજન કરી શકતો નથી બરાબર છે, પણ ભોજનનો રાગ તો આવે છે ને. હવે ભોજનનો રાગ આવે છે તો એનું ફળ નહીં હોય. અચ્છા, જ્ઞાનીને જે રાગ આવે છે એ રાગ આવે છે તો એ રાગથી એને કર્મ નહીં બંધાતા હોય. સમજમાં આવે છે કે તો પછી કર્મ બંધાય છે તો એનો ભાવ નહીં કરે. તો આપણને જ્યારે ભોજનનો રાગ આવે છે તો પહેલા તો ઉપાય છે કે રાગ મટાડો. હવે રાગ મટતો નથી, એવી જાતિનો પુરુષાર્થ નથી, તો એ રાગમાં વિવેક રાખ, હે ને. ત્યાં કયું ભોજન કરવું જોઈએ, કયું ભોજન ના કરવું જોઈએ. હમણાં હું મરણ પ્રસંગો બહુ આવી ગયા ને, તો જનરલી આત્મસિદ્ધિ શાસ્ત્ર હું લઈ રહ્યો છું જનરલી મરણ પ્રસંગો પ્રવચનમાં. તો એમાં જે 6 પદ કહે છે ને, સચતા સ્થાનક સમજાવીને, તો એ જ્યારે સમજાવવાના પહેલા પાત્રતાની એકાથા છે કે આ હું 6 સ્થાનક, જે આ 6 પદ, 6 ટોપિક, 6 વર્ડથી હું આત્માને સમજાવવા માંગુ છું. અગર જો તારે આત્માની પ્રાપ્તિ કરવી હોય, સિદ્ધિ કરવી હોય તો, પણ એ પહેલા પાત્રતા જોઈએ. કસાયની ઉપશાંતતા, જીવ દયા ભવ ખેદ, હે કે નહીં? કશાય પસંદ ના હોવો જોઈએ. અને જીવ દયામાં શું છે? જીવ દયા 2 પ્રકારે કહી, હલા છે 10મી. જીવ દયા 2 પ્રકારે કહી પ્રકાશભાઈ. એક જીવ દયા કહી દ્રવ્યાનુયોગ સંબંધી જીવ દયા, અને એક છે કહી દઉં પહેલા, ખબર નહીં આવે છે તો કે જ્યારે જ્યારે દિમાગમાં આવે, હે ને. એક ચરણાનુયોગ સંબંધી જીવ દયા. તો કઈ રીતે ચરણાનુયોગ? અરે પોતાની જે વિષયાભિલાષા છે, આપણા પાસે વિષયો છે અત્યારે 5 ઇન્દ્રિયના, તો એના પોષણમાં એક વાતનો ખ્યાલ રાખે છે. કયો ખ્યાલ રાખે છે? કે એમાં કોઈ પોતાની જીહવા સંબંધી જે આપણને વાસના છે, ભોગનો ભાવ છે, તો અન્ય જીવોના, તુચ્છ જીવોના પ્રાણના ઘાતની કિંમત ઉપર પોષણ ના કરે. એ જીવ દયા છે. જેવી આપણને ઇન્દ્રિયના વિષયો આવે તો એ વિષયોની પૂર્તિ કરે, તો પૂર્તિમાં આ વાતમાં સાવધાન રહે કે જેવા તુચ્છ જીવોની પ્રાણના ઘાતની કિંમત ઉપર એવી જાતિનું પોષણ ન કરે. અને દ્રવ્યાનુયોગ સંબંધી જીવ દયા, જીવ માત્ર પામે. જે ગુરુદેવસિંહ આવે છે ને કે અરે આ ફૂલ પડ્યું તો એ ક્યારે મનુષ્યપણું પામશે, ક્યારે વેદ જ્ઞાન કરશે, અને ક્યારે હે ને ભગવાન બની જશે. હર જીવ ભગવાન બની જવો જોઈએ, કેમ કે ભગવાન બનવાનો અધિકાર છે. એ દ્રવ્યાનુયોગ સંબંધી દયા. સમજ આવે છે? આ બંને દયા હોય તો પણ સમ્યક દર્શન થઈ જશે એની ગેરંટી નથી. પણ જેને સમ્યક દર્શન થશે એને આવી પાત્રતા ના હોય એમ તડકાર બનાવે. કોઈ એમ કે બસ કઈ ગમે તેવું જીવન હશે, લલ્લુપંતુ જેવું જીવન હશે, અને જ્ઞાનમાં જાણી લીધું કે હું શુદ્ધ છું, અને 4 વાક્ય બોલી દીધા માઇકમાં, તો એનાથી કાંઈ નહીં થાય. બહુ સમજવા જેવું છે ભાઈ. ત્યાગ વિરાગ ચિત્તમાં થાય નથી જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે ભાન. હે કે નહીં? 2 વસ્તુ જોરદાર. હવે ત્યાગ વિરાગ જ ના હોય, ત્યાગ તો કોઈ ત્યાગ કરી શકે? ગ્રહણ ત્યાગ શૂન્યત્વ શક્તિ, ત્યાગની તો વાત જ નથી. અરે તું ક્યાં લગાવે છે? અરે ગ્રહણ ત્યાગ શૂન્યત્વ શક્તિ એટલે ગ્રહણ ત્યાગનો કોઈ આત્માનો ધર્મ જ નથી. એટલે તું આ ગ્રહણ કરવાનો રાગ છોડી દે, અને ગ્રહણ કરવાનો રાગ આવે તો એના પર સુખ બુદ્ધિ છોડી દે. એની જગ્યાએ તું ત્યાગ ત્યાગની તો વાત જ નહીં કરવાની. આ બધા ત્યાગ કરી કરીને કયા મોક્ષે ગયા? આ તો વગર ત્યાગે ગયા. બહુ ખબર લીધી છે. આ તો નિશ્ચયવાસીનું તો જીવન બહુ પાપમય હોય છે, પાપના પોષણમય હોય છે. એક જ તો બુદ્ધિપૂર્વક નહીં પાપ પ્રવૃત્તિમાં પડી જાય છે. એ નિશ્ચયવાસીનું બાહ્ય લક્ષણ છે, ખ્યાલ આવે કે? અને અંતર લક્ષણમાં એ કથનોમાં સંતુષ્ટ થઈ જાય છે, નિશ્ચયના કથનોમાં સંતુષ્ટ થઈ જાય છે. આ એનું જબરજસ્ત એનું અસ્થિ નાસ્તિથી, બાહ્ય એટલે અંતરંગ, બાહ્ય એટલે અસ્થિ નાસ્તિ. અસ્થિ નાસ્તિથી નિશ્ચયવાસીનું અપલક્ષણ, નિષ્લક્ષણ. શાસ્ત્રનો મિસયુઝ કરે છે, જીનવાણી માતાનો દુરુપયોગ કરે છે, કથનોનો દુરુપયોગ કરે છે. આ બહુ વખતે જોયું છે. મેં તમને કદાચ કહ્યું હશે, 20-25 વર્ષ પહેલા હું પહેલી વાર તારંગાજી ગયો હતો શિબિરમાં. શરૂ બહુ ઓછું જો પણ હું ગયો હતો. તો
અમૃત ક્લાસ ચાલતો હતો શૈલેષભાઈ, નિમિત્ત ઉપાદાનનો ને હે ને એ બધી ચાલે ને બધા ક્લાસીસ ચાલતા હતા. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકે નહીં, નિમિત્ત માત્ર છે. તો પછી જમવાની રિસેસ પડે ને જમવાનું જે, તો પછી હું બી લાઈન ન બોલતો, આપણે બી જે પ્રમાણે હોય વ્યવસ્થા એ પ્રમાણે કરી. તો એટલી મજાક ઉડાવે, ધક્કો મારે એકબીજાને, પછી કે કોણ કોને ધક્કો મારે છે. હા, હમણાં તો ભણીને આવે પંડિતજી, હમણાં જ ભણાવ્યું આપણા પંડિતજી પાછા. આપણા પંડિતજી હમણાં જ ભણાવ્યું કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય અડતું જ નથી, તો ધક્કો મારવાની વાત જ ક્યાં છે. ધક્કો મારીને પછી આમ કહે, તો ધક્કો મારવા માટે આ વાત હતી. ખ્યાલ આવે મારું જે કેમ આ નિશ્ચયાભાસ. ભાઈ બહુ બધી બાબતો છે. આ તો બહુ ઊંચો ધર્મ છે ભાઈ, બહુ મોટી વાત છે, સામાન્ય વાત નથી. અંદરમાં પચાવવા કાચો પારો કે ગુરુદેવશ્રી, એને પચાવી જાણે તો નિહાલ થઈ જાય, ન પચાવે તો મોત થઈ જાય, એ રીતે છે આ. અને આ ધર્મ પર શંકા તો ક્યારેય કરવી નહીં, ધ્યાન રાખજો. દશા ગમે તેવી આવે, હમણાં થોડી આ બધી દશાઓ ચાલે છે ને, લોકો ફંટાઈ જાય છે, બહુ બધા આવા ફોન આવે અત્યારે. બીજું આ શેર બજારનું ને આ બધું જે બહુ ડિસ્ટર્બન્સ છે ને, તો લોકો બહુ પરેશાન છે, તો લોકો ફંટાઈ જાય છે. અરે ઉદય તારો તું ભિખારી થઈ જાય, એક એક કણ માટે મોહતાજ થઈ જાય હે ને, તો બી તું આ ધર્મની વિરુદ્ધ નહીં જતો. તું કુદેવ કુગુરુના કોઈ અન્ય પૂજા પાઠમાં નહીં જતો હે ને. આ તો આપણે એકાદ વિધાન કરાવી દઈએ કે એકાદ આ કરાવી દઈએ કે એકાદ ગ્રહની પૂજા કરી લઈએ અને આપણું કામ સાધી લઈએ, તો કે તું અન્યથા નહીં જતો. અને વિશ્વાસ નથી, અરે આમાં સુખ નથી, આવા પુણ્યના ઉદયથી આવશે કે કોઈ દેવતાને રાજી કરવાથી આવશે. કેટલું બધું ભણ્યા છે પાંચમા ચિત્તાધિકારીમાં. કોઈ દેવતા રાજી અને મળી બી જાય તો તું કયો સુખી થઈ જાય છે એ તો વિચાર. અને ઉદયગત બધું છે, તું જે ફેસ કરતા શીખ ને, તું એને ભેદ જ્ઞાન દ્વારા તું એમાં એન્જોય નોર્મલ રહેતા શીખ ને. આટલી ભેદ જ્ઞાનની કલા શીખવી છે તો ઘણી બધી. હમણાં 5-7 કેસ મારા ફોન પર કે ભાઈ બહુ આમ છે તેમ છે, અને મને એવું લાગે છે કે હવે આપણે લોકો બધું પૂજાપાઠ તારે આના માટે કરવાનું હતું, પૂજાપાઠના માધ્યમથી તો તારે આ ભેદ જ્ઞાન કરવાનું હતું. ક્યાં અરે એટલું મોટું નુકસાન છે. તારા એક એક પૈસો જતો રહ્યો ને એ તો કોઈ નુકસાન જ નથી, પણ તું આ શંકા કરી ધર્મ પર અને તું ગ્રહિત મિથ્યાત્વનો પક્ષ પકડી લીધો, એ એટલું મોટું નુકસાન છે કે તને ખબર નથી કે એના અપરાધનું ફળ શું આવે. ભાઈ આ બધી બાબતો કહીએ પછી આપણે આપણી રીતે એને કહીએ કે આ તમે સમજજો, ક્યારે બી શંકા નહીં કરી. ગમે ત્યારે ઉદયગત છે, આ તો પૂર્વનું ફળ છે. વર્તમાનમાં તું જે કરે છે એનું ફળ તો પછી આવશે, અને ફળની કામના વગર જ કરવાનું આવે છે. આની ફળની કામના છે. હું સ્વાધ્યાય કરું છું કે કરાવું છું કે એના પ્રત્યે મને કોઈ કામના છે કે પ્રફુલભાઈની દિલીપભાઈની ઓળખાણ ઊંચી થાય ને મને અનુકૂળ રહે, એ કોઈ ઠીક છે. તમે કેટલું બધું નીચવાઈને કેમ વાત કરો? આ બધું ચાલે છે ને. અરે મારે કોઈની અનુકૂળતા જોઈતી નથી અને કોઈ અનુકૂળ પ્રતિકૂળ હોતું નથી, એ શીખવીએ છે ને એ શીખવવાનું છે અને એ શીખવાનું છે. ખ્યાલ આવે કે નહીં? તો એ કોઈ બી પરિસ્થિતિમાં રહેતા શીખવી જવાની વાત છે. જૈન શાસન કલા છે, જીવન જીવવાની ઉત્કૃષ્ટ કલા છે. ઉદય પલટવા નહીં જતો, ઉદયને બદલાવાના પ્રયાસો નહીં કરતો, કેમ કે ઉદય પરદ્રવ્ય છે, પરદ્રવ્યની પરિસ્થિતિઓ છે. એ ઉદયની અંદર જ્ઞાતા દ્રષ્ટા રહેવું, સાક્ષી ભાવે રહેવાનું શીખી લે છે, નહીં તો કે હે ને પરેશાન થઈ જાય. આખો માર્ગ જુદો છે ભાઈ. ખેર જો આત્મા પ્રમત્ત નથી, અપ્રમત્ત નથી, એ જ સર્વ પરદ્રવ્યોના ભાવોથી ભિન્નપણા વડે સેવતા શુદ્ધ એવો કહીએ છીએ. દ્રવ્ય પણ એ શુદ્ધ છે, અને જે સેવે એ લાભ લે, અને ન સેવે અને શુદ્ધ છે. હું તો શુદ્ધ જ છું, હું તો શુદ્ધ જ છું, હું તો શુદ્ધ જ છું. 1000 વાર બોલ, 1000 વાર જાપ કર, હલાવે કે નહીં, તો એનાથી એક પણ કર્મની નિદ્રા નહીં થાય, મોક્ષવાદનું ઓપનિંગ નહીં થાય. હલાવે એ ઉપાસવામાં આવતું તો શુદ્ધ છે, અને શુદ્ધ તો બધાની પાસે છે. હલાવે કે નહીં, એ ન કોઈનું કારણ છે કે ન કોઈનું કાર્ય છે. સ્વયં પર્યાયને કારણ બનાવીને અનુભવ કરી લે તો કરી લે, પરંતુ એને કારણ તો બનાવતું નથી. પર્યાયમાં રાગના ભાવનું તો કોઈ તારે કોઈ લક્ષણ નથી દેખાતું, રાગને મટાડવાનું તારો કોઈ પ્રોગ્રામ જ નથી જણાતો. ઉપરથી રાગને મટાડવા માટે જે પણ કંઈ અહીંયા બાહ્ય સાધન તરીકે બીજી કહેવામાં આવે છે, સટ આવશ્યક રૂપ જીવન, તો કે ના આપણને તો સુગાણીજી એક આવશ્યક કીધું, 6 આવશ્યકનું. અરે એક આવશ્યક 6 આવશ્યક હોય એને એક આવશ્યક લાગે, તને ખ્યાલ નથી.
ખ્યાલ આવે કે નહીં? એકવાર સુભાણીજીની બુક લઈ આવજો, હું તમને પર્યાયની કેટલી જગ્યાએ તમને વાત બતાવીશ કે પર્યાયની જગ્યાએ પર્યાયનો સ્વીકાર કેવી રીતે કરવામાં આવે. તો પર્યાયની દૃષ્ટિનો સ્વીકાર નથી. પર્યાયનો સ્વીકાર કરવામાં વસ્તુની અખંડ બે પડખા નહીં સ્વીકારો તો વસ્તુ કેવી રીતે સિદ્ધ થશે? અને બે વસ્તુ પકડ, બે પડખા સ્વીકારીને સ્વભાવની દૃષ્ટિ કરવાની વાત છે. પર્યાયની દૃષ્ટિ અનાદિકાલથી છે. આખિરકાર તો તે પર્યાયની દૃષ્ટિ જ કરી છે ને. પાપના પોષણમાં ગયો તો પર્યાયની દૃષ્ટિ કરી. નિશ્ચયાભાસીની કોઈ આત્માની દૃષ્ટિ હોય તો નિશ્ચયાભાસી ના હોય. સરવાળે તો પર્યાય દૃષ્ટિ શું મિથ્યા દૃષ્ટિ, ચાહે ત્રણેય પ્રકારના મિથ્યા દૃષ્ટિમાં પર્યાય દૃષ્ટિ પણ ઘટે છે. જીતુભાઈ વિચાર કરજો. વાત દ્રવ્યની કરે એનો અર્થ કે પર્યાયની દૃષ્ટિ નથી એમ? અરે વાત પર્યાય છે, એ ચિંતન પર્યાય છે, એમાં સંતુષ્ટ થઈ જવું એ પર્યાય દૃષ્ટિ છે. તને ખ્યાલ નથી, ક્યાંયનો નહીં રહે એમ કહે છે. અને એ રીતે છે. હવે કાલે 73મી ગાથા યાદ આવી લીધો છે. એના પછી જે નિશ્ચયાભાસીની સ્વચ્છંદતાનું પકડ ચાલે છે એ આપણા માટે બહુ ઉપયોગી છે. એની ચર્ચા આવતીકાલે કરીશું. સહેજાનંદ